ઈસુને ક્રોસ પર ટાંગી દેવામાં આવ્યો. ઈસુને વિતાડ્યા પાછળ ધગડા તીનાને ક્રૂસ પર ટાંગવા સેટા લીજ્યા છે. ઈસુ પાસે જેના પર ઈસુને મારવાના હોતા ચુકુરસ હકલાડ્યો. ધગડા ઈસુને ખોપરી નામની જગાએ લીજ્યા ને છે તીનાના હાથું ને પગુને ક્રૂસ પર કિલા ઠોકીને ટાંગી દીધો. તે હોતે ઈસુ કહ્યું, હે બા, તીનોને માફ કર, કહા કી છે કો કરે છું નહીં જાણતા. પિલાત હુકમ કર્યો કે તીનાના મુંડા પર યહૂદીઓનો રાજો લખલું ગુને માથે પાડલું લગાડે. ધગડા ઈસુના સાકલા લીધે સીટી ઉસાળે. જેર છે એહલું કર્યું તેર એ વાત પૂરી હોવી છે. મહા ને મહારા સાકલા ભાગ કરી લીધા ને મહારા છબ્બા લીધે છે સીટી ઉસાળી. ઈસુને બે સોટાની વસમાં ક્રોસ પર ટાંગી દીધો. તેનામાં એક સાડી કરતલો પણ બીજો કહ્યું, કો તું ઈશ્વર તો હોતે નિભીતો. આપણું તે ગુનાવાળા હોયા પણ ઈ માણે ગુના વગેરેનો હોયો. પછી છું ઈસુને કહ્યું, દિયા કરીને તો હું તોહરા રાજમાં આવો તેર મને યાદ કરજે. ઈસુ તેનાને જવાબ આપ્યો, આજે તું મારી હાથે પારદેહમાં હોવી. યહૂદી પૂજારાને બીજા માણું જે ટોલામાં હોતા છે ઈસુને વિતાડતલા ને છે ઈસુને કહ્યું, દેખ તું ઈશ્વરનો પોર્યો હોય તે કુરસ પર તો ઉતરી આવ ને તું આફાને બસાવ. પછી હમ તાર પર ફરહો કરહું. તેર બપોરની ટાઈમે બધે અંધારું હોઈ જેલું. બપોરથી 3 વાગ્યા લગી અંધારું રહ્યું. ઈસુ જોરથી આડીને કહ્યું, બધું પૂરું હોઈ ગયું. હે બા, મેં મારો આત્મા તારા હાથમાં હોપું. તેરચું મૂંડું નમાવીને આફાનો જીવ છોડી દીધો. જેરચું મરી ગયેલો તેર એક ધરતીકમ હોયો. મંદિરનો મોટો પડધો કી જે માણું ઈશ્વરની હાજરીથી અલગ કરતલો છું ઉપરથી નીચે 2 ભાગ હોઈ ગયો. આફાના મરણથી ઈસુ માણુને ઈશ્વર પાસે આવવા લીધે રહો ઉઘડી દીધો. જે ધગડો ઈસુની રખવાળી કરતલો છું બધું ફાળ્યું ને કહ્યું, હાસુદ છું ગુના વગેરનો ને ઈશ્વરનો પૂર્યો હતો. ત્યારે યુસુફ ને નિકોદેમસ નામના 2 યહૂદીઓ કી છે ભરો કરતલા કી ઈસુ ખ્રિસ્ત થયો. છું પિલાત પાસે ઈસુની લાશ માંગી ને છે તીનાની લાશ સાકલાથી વિટાડીને ભીખ બનાવીને કબરમાં રાખ્યું. પસણ છે કબર બંધ કરવા કરીને એક મોટો સપોડો ગભડાઈ દીધો.